સુરતમાં કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ જોવા મળ્યો હતો। રત્ન કલાકારોના હિત માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા હીરા કામકાજમાં કરતા રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવાની માંગ કરાઈ હતી। હીરાનો ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે। આર્થિક મદદની માંગ સાથે વિરોધ કરી પરિવાર અને બાળકોને મદદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે। ગુજરાતની સરકાર આ બાબતે આંધળી મૂડી અને મેરી થઈને તમાશો જોયા કરે છે। આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે, સૌ જાણે છે। 90% ફાળો હીરા ઉદ્યોગનો છે, પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે, એના કારણે અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે। સરકારના પેટનું પાણી હાલતું નથી। રક્ષકના નામથી કોંગ્રેસ સમિતિ દ્વારા એ પ્રેરિત છે। રત્ન કલાકાર ભાઈઓ માટે છેલ્લા અમુક સમયથી અન્યાય કરવામાં આવી રહ્યો છે। એમને રોજગારી નથી અને જે એમની પાસે લેવામાં આવે છે થોડા સમયમાં છૂટી દેવામાં આવે છે કે હવે તમે આ નોકરીમાંથી છૂટા થશો, તમે આ કામ નહીં કરો, હવે તમે છૂટા થાઓ છો। એમને